नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां? धोरण 11 साइंस भौतिक विज्ञान प्रकरण नंबर 8 जेनु नाम छे गुरुत्वाकर्षण એટલે કે ગ્રેવિટેશન। લાસ્ટ પ્રથમ લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવનાની શરૂઆત કરેલી છે, જેની અંદર આપણે ચર્ચા કરી કે ગ્રહો કેવા કેવા પ્રકારે ગતિ કરે છે, જેનો ખ્યાલ અલગ અલગ વૈજ્ઞાનિકોએ તેના સંદર્ભ અનુસાર અને મોડલ અનુસાર આપેલા છે। આજે આપણે કેપ્લરના નિયમોની ચર્ચા કરવી છે, પરંતુ જે 30% કોર્સની અંદર નીકળી ગયા છે એટલા માટે માત્ર ને માત્ર આ કેપ્લરના 3 નિયમોના સ્ટેટમેન્ટ અને એના સૂત્ર વિશે જ આપણે ચર્ચા કરશું, કારણ કે આપણી પરીક્ષાની અંદર એ પૂછાવાના નથી, પરંતુ જે લોકો જેડબલી અને નીટની તૈયારી કરે છે એને માત્ર ને માત્ર એનો ખ્યાલ આવે એટલા માટે આપણે કેપ્લરના નિયમોની માત્ર ચર્ચા કરવાના છીએ। તો આજે આપણે કેપ્લરના નિયમ જોશું, જેમાં કઈ રીતે કઈ કક્ષામાં ગ્રહો છે એ ભ્રમણ કરે છે એની આપણે ચર્ચા કરવાની છે। તો કેપ્લરનો પ્રથમ નિયમ છે એ કક્ષાનો નિયમ છે। પ્રથમ નિયમ એ કક્ષાનો નિયમ છે। ખાસ જે વિદ્યાર્થીઓ છે આ 30% કોર્સની અંદર કેપ્લરના નિયમ નીકળી ગયા છે, પરંતુ જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એના માટે આ જરૂરી છે। રેડી? તો આજે આપણે કેપ્લરના નિયમોની ચર્ચા કરવાની છે। એમાં પ્રથમ નિયમ છે ગ્રહો એ ચોક્કસ કક્ષામાં કેવી કક્ષામાં ભ્રમણ કરે એના માટેનો નિયમ છે પ્રથમ નિયમ। કેપ્લરનો પ્રથમ નિયમ એટલે કક્ષાનો નિયમ। કેપ્લરનો પ્રથમ નિયમ જે છે કક્ષાનો નિયમ। કક્ષાનો નિયમ તો આગળ આપણે ચર્ચા કરેલી છે કે નિકોલસ કોપરનિકસે જેમ આર્યભટ્ટના સૂર્ય કેન્દ્રિતવાદ અનુસાર એનું મોડલ રજૂ કર્યું હતું ગ્રહોની ગતિ માટેનું, એની અંદર એને શું કીધું હતું કે એ વર્તુળાકાર કક્ષામાં સૂર્યને કેન્દ્રમાં રાખીને ભ્રમણ કરે છે, પણ કેપ્લર એવું કહે છે કે એ કોઈ એવી જ દીર્ઘવૃત્ત કક્ષામાં ગતિ કરશે જેના કેન્દ્રમાં સૂર્ય હોય। એટલે કે બધા જ ગ્રહો એવી દીર્ઘવૃત્ત કક્ષામાં ગતિ કરે છે કે જેમના કેન્દ્રમાં સૂર્ય હોય છે। આને કેપ્લરની કક્ષાના નિયમ તરીકે ઓળખીએ છીએ। કેપ્લરની કક્ષાનો નિયમ શું કહે છે? તો કે બધા જ ગ્રહો એવી કક્ષામાં ભ્રમણ કરે છે, એવી દીર્ઘવૃત્ત કક્ષામાં ભ્રમણ કરે છે, જેના કેન્દ્રમાં સૂર્ય આવેલો હોય છે। એટલે કે સૂર્ય હોય છે। આ નિયમને કેપ્લરનો પ્રથમ નિયમ એટલે કે કક્ષાનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે। તો બધા જ ગ્રહો એવી દીર્ઘવૃત્ત કક્ષામાં ભ્રમણ કરે છે કે જેમના કેન્દ્રમાં સૂર્ય આવેલો હોય। એટલે કે કેન્દ્રની અંદર સૂર્ય આવેલો હોય એનો મિનિંગ એવો થાય કે દીર્ઘવૃત્ત કક્ષા એટલે શું? આપને પ્રશ્ન એવો થાય તો જેમ મેં તમને કીધું નિકોલસ કોપરનિકસે એવું કીધું હતું કે એ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે, એની જગ્યાએ એના વિરોધાભાસ સ્વરૂપે કેપ્લર એવું કહે છે કે એ દીર્ઘવૃત્ત કક્ષામાં ભ્રમણ કરે। તો ખાલી માત્ર ને માત્ર આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે ઉદાહરણ તરીકે સૂર્ય છે, રેડી? તો સૂર્યની આજુબાજુ
ગ્રહ છે એ આવી દીર્ઘવૃત્ત કક્ષામાં ભ્રમણ કરે, વર્તુળાકારની જગ્યાએ દીર્ઘવૃત્ત કક્ષામાં ભ્રમણ કરે. એટલે કે જ્યારે સૂર્ય છે એની આજુબાજુના કોઈ ગ્રહ છે એ આ રીતે ભ્રમણ કરતો હોય છે દીર્ઘવૃત્ત કક્ષામાં. એટલે કે જો એમાંથી પસાર થતી અક્ષ હું દોરું તો આ અક્ષને દીર્ઘવૃત્ત અક્ષ કહેવાય. શું કહેવાય? દીર્ઘવૃત્ત અક્ષ. તો એમાંથી પસાર થતી આ કેન્દ્ર અને આ અક્ષની લંબાઈ ધારો કે 2a જેટલી છે. આ અક્ષની લંબાઈ 2a જેટલી છે અને અહીંયા આપણે વાત કરીએ 2b જેટલી લંબાઈ છે. તો આ ગ્રહ છે એ અહીંયાથી અહીંયા પહોંચે. ધારો કે આ P બિંદુ છે અને આ આપણું A બિંદુ છે અને આ અક્ષને જોડતી રેખા એટલે O બિંદુ થાય. તો આ 2a હોય તો આ કેટલું અંતર હશે? a જેટલું અને આ પણ a જેટલું હશે. તો પ્રથમ નિયમ એવું કહે છે કે એવી દીર્ઘવૃત્ત કક્ષામાં જ એ ભ્રમણ કરે છે કે જેના કેન્દ્રમાં સૂર્ય હોય. તો અહીંયા આપણને એવું થાય કે કેન્દ્રમાં સૂર્ય છે તો અહીંયાથી જોવો જોઈએ આ અંતર વધી જાય જ્યારે ગ્રહ અહીંયા પહોંચે અને આ અંતર અહીંયા ગ્રહ પહોંચશે ત્યારે સૂર્યથી નજીક હોય છે. તો આવી દીર્ઘવૃત્ત કક્ષા કેવી રીતે દોરવી? આપને પ્રશ્ન મનમાં એવો થાય કે આવી દીર્ઘવૃત્ત કક્ષા હોય કેવી રીતે દોરવી? તો એ પણ સરળ છે. તમારે શું કરવાનું છે કે બે બિંદુઓ આપણે લઈ લેવાના છે. રેડી? બે બિંદુઓને હું નામ આપી દઉં F1 અને F2. આવી દીર્ઘવૃત્ત કક્ષા દોરવી હોય તો એના માટે અને એક દોરી લઈ લેવાની છે તણાવ રહિત દોરી. રેડી? જે સ્ટ્રેચેબલ ન હોય એને આપણે તણાવ રહિત કહી શકીએ. એવી દોરીને લઈ અને ટાંચણી વડે આ બંને બિંદુએ ખોસી દેવાની. પછી શું કરવાનું તો કે એ દોરીને પેન્સિલથી આમ ખેંચવાની. રેડી? ધારો કે આ પેન્સિલનો પોઈન્ટ છે ત્યાંથી આમ ખેંચીને રાખવાની. પછી એને આમ ફેરવવાની. એટલે તમે એને આમ ફેરવશો ને એટલે એ આવી કક્ષામાં ફરશે. કેવી? દીર્ઘવૃત્ત કક્ષામાં આમ ફરશે. એટલે કે એ આ બિંદુ અને આ બિંદુને જોડો ને આમ જોડતી રેખા જે મળે છે ને એ અક્ષને દીર્ઘવૃત્ત અક્ષ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ રીતે જે વર્તુળ આખું બને છે એ જોવો જોઈએ. લાગે છે વર્તુળ જેવું પણ એ F1 અને F2 બિંદુએ સ્થિત આ દોરી વડે જે વર્તુળ બને છે એને દીર્ઘવૃત્ત કહેવાય. શું કહેવાય? દીર્ઘવૃત્ત તરીકે આપણે ઓળખીએ છીએ. જે વર્તુળનો જ એક ભાગ છે જે વક્ર તરીકે આપણે લઈએ છીએ. તો આવી રીતે તમે ઘરે પણ પ્રયત્ન કરી શકો છો કે કોઈ દોરી છે અને બે અલગ અલગ બિંદુએ સ્થિત કરી દેવાની. પછી એને આમ ખેંચી અને આ રીતે વર્તુળ કરવાનો પ્રયત્ન કરવાનો. જે વર્તુળ બનશે એ વર્તુળ કેવો હશે? દીર્ઘવૃત્ત તરીકે લેશું. અને આવી કક્ષામાં એ ભ્રમણ કરે છે. એટલે કે નિકોલસ કોપરનિકસ જે ખાલી વર્તુળમય કક્ષામાં ગતિ કરે છે એની ચર્ચા કરી હતી. એના કરતાં અલગ જ કેપ્લરે એવું કીધું કે બધા જ ગ્રહો એવી દીર્ઘવૃત્ત કક્ષામાં ભ્રમણ કરે છે કે જેના કેન્દ્રમાં સૂર્ય હોય. ક્લિયર છે? માત્ર ને માત્ર આ સ્ટેટમેન્ટને જ આપણે સમજવાનું હતું. દીર્ઘવૃત્ત કક્ષા કેવી રીતે દોરાય એ પણ જોઈ શકો છો. ધારો કે પછી આ બંને બિંદુ ધારો કે A અને B ને જોડો. જોડતી રેખા F1 અને F2 માંથી પસાર થાય એને દીર્ઘવૃત્ત અક્ષ તરીકે ઓળખીએ છીએ. તો આ જે દીર્ઘવૃત્ત અક્ષ છે એમાં તમે અહીંયા જોવો જોઈએ સૂર્ય માટે PO બરાબર AO અથવા OA ઇઝ ઇક્વલ ટુ A જેટલું અંતર થાય જેને અર્ધ દીર્ઘવૃત્ત કહેવાય. શું કહેવાય? અર્ધ દીર્ઘવૃત્ત અક્ષ. અર્ધ દીર્ઘવૃત્ત અક્ષ તરીકે ઓળખાય છે જેનું મૂલ્ય A જેટલું છે. તો આવી ચોક્કસ કક્ષામાં જ બધા ગ્રહો ભ્રમણ કરતા હોય છે જે કેપ્લરનો પ્રથમ નિયમ છે અને એ કક્ષાના નિયમ એટલે કે કેવી કક્ષામાં ભ્રમણ કરે છે એના માટેનો છે. ચાલો
તો આ છે પ્રથમ નિયમ, માત્ર ને માત્ર સ્ટેટમેન્ટ જોવાનું છે, જોઈ લેજો. રેડી? કારણ કે પ્રશ્ન સ્વરૂપે 30%માં પૂછાવાનું નથી એટલા માટે. ચાલો હવે આપણે કેપ્લરના બીજા નિયમની વાત કરવી છે. ચાલો કેપ્લરનો બીજો નિયમ, જેને આપણે કક્ષાના નિયમ તરીકે પહેલો નિયમ લીધો, એવી જ રીતે કેપ્લરનો બીજો નિયમ એ ક્ષેત્રફળનો નિયમ છે. શેનો નિયમ છે? ક્ષેત્રફળનો નિયમ. ચાલો કેપ્લરનો બીજો નિયમ. કેપ્લરનો બીજો નિયમ એટલે કે જેને આપણે ક્ષેત્રફળના નિયમ તરીકે ઓળખશું, જેને શું કહેવાય? ક્ષેત્રફળનો નિયમ. તો હમણાં આપણે વાત કરી કે કક્ષાના નિયમની અંદર કે બધા જ ગ્રહો એવી ચોક્કસ દીર્ઘવૃત્ત કક્ષામાં જ ભ્રમણ કરે છે જેના કેન્દ્રમાં સૂર્ય હોય. તો હમણાં જે આપણે આકૃતિ દોરી હતી એની અંદર જોવો જોઈએ, ઉદાહરણ તરીકે આ દીર્ઘવૃત્ત કક્ષા છે, રેડી? અને અહીંયા સૂર્ય છે, રેડી? હવે આપણે એવું વિચારીએ ક્ષેત્રફળના નિયમ પ્રમાણે કે જો નિયમ શું કહે છે તો કે અહીંયા રહેલા સૂર્યની વાત કરીએ તો કે સૂર્યની નજીક ગ્રહ છે પહોંચશે ત્યારે ઓછા સમયમાં ઝડપથી નીકળતો હોય એવું લાગે અહીંયાથી, અને એ જ સમયમાં જ્યારે ગ્રહ અહીંયા પહોંચે ત્યારે, તો હું એવી વાત કરું, ચાલો ડેલ્ટા ટી સમયમાં કોઈ એક ગ્રહ પી અહીંયા છે પી બિંદુએ અને પી ડેશ બિંદુએ પહોંચે ડેલ્ટા ટી જેટલા સમયમાં, આ રીતે આમ ભ્રમણ કરતાં કરતાં, તો ત્યારે એને આંતરેલું ક્ષેત્રફળ આટલું થશે. તો ડેલ્ટા ટી જેટલા સમયમાં એને આંતરેલું ક્ષેત્રફળ આટલું થયું, એટલે કે એ અહીંયાથી અહીંયા સુધી પહોંચી જાય છે. અને એટલા જ સમયની વાત કરીએ તો કોઈ ગ્રહ છે એ જ ગ્રહ સૂર્યથી દૂર હોય ત્યારની વાત કરવામાં આવે તો એ ડેલ્ટા ટી જેટલા સમયમાં માત્ર ને માત્ર આટલો જ ગતિપથ આંતરે છે. એટલે કે આટલી જે ચાપમાં આગળ આમ વધે છે, ધારો કે એને ક્યુ અને ક્યુ ડેશ બિંદુ નામ આપી દો. તો ક્ષેત્રફળનો નિયમ એવું કહે છે કે સૂર્યની આજુબાજુ ભ્રમણ કરતા દીર્ઘવૃત્ત કક્ષામાં આવા ગ્રહો સમાન સમયમાં સમાન ક્ષેત્રફળ આંતરે છે. સમાન સમયમાં સમાન એટલે કે એક સરખા સમયમાં આંતરેલું ક્ષેત્રફળ અચળ હોય છે. તો કે અહીંયા લખી શકાય એના નિયમ સ્વરૂપે દીર્ઘવૃત્ત કક્ષામાં ભ્રમણ કરતા બધા જ ગ્રહો એક સરખા સમયમાં એક સરખું ક્ષેત્રફળ સૂર્ય સાથે એક સરખું ક્ષેત્રફળ આંતરે છે. એનો મિનિંગ એક સરખું ક્ષેત્રફળ આંતરવું એટલે શું? ધારો કે ડેલ્ટા ટી જેટલા સમયમાં આપણને એવું લાગે, અહીંયા જોવો જોઈએ સૂર્યની નજીક હોય ત્યારે ડેલ્ટા ટી જેટલા સમયમાં વધુ ઝડપથી અહીંયાથી નીકળી જાય છે, પણ સૂર્યથી દૂર હોય ત્યારે એમ લાગે છે કે ઓછા ઝડપથી જતું હોય એવું લાગે. એટલે કે ઝડપ એના એ હોવા છતાં પણ એને અહીંયાથી અહીંયા પહોંચતા ડેલ્ટા ટી જેટલો સમય જ લાગ્યો, એટલે કે આટલું જ અંતર કાપ્યું. અને આપણને એવું લાગે છે કે અહીંયાથી અહીંયા પહોંચતા એને આટલું બધું અંતર લાગે છે.
તો ડેલ્ટા ટી જેટલા સમયમાં એટલે કે બધા જ ગ્રહો એક સરખા સમયમાં સૂર્ય સાથે દરેક પરિસ્થિતિએ એક સરખું ક્ષેત્રફળ જ આંતરે છે. તો જોવો જોઈએ પી થી પી ડેશ, તો પી થી પી ડેશ બિંદુએ સ્થાનાંતર આટલું થાય અને ક્યુ થી ક્યુ ડેશ બિંદુએ આટલું જ થાય છે. એટલે કે દરેક બિંદુએ વેગ સદિશ એ જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય અને દરેક બિંદુ માટે જો આને આંતરેલું ક્ષેત્રફળ આટલું છે તો આ ક્ષેત્રફળ એ આના જેટલું જ થાય એવું કહેવા માંગે છે. એટલે કે કેપ્લરનો આ નિયમ બીજો નિયમ એ ક્ષેત્રફળનો નિયમ છે અને એ એવું કહેવા માંગે છે કે એક સરખા સમયમાં સૂર્યની નજીક હોય તોય ભલે ને સૂર્યથી દૂર બાજુ એટલે કે સામેની બાજુએ હોય તોય ભલે તમામે તમામ ગ્રહો એક સરખા સમયમાં એક સરખું, તો આપણે ધારી લઈએ ધારો કે સૂર્યની નજીક અને સૂર્યથી દૂર ડેલ્ટા ટી જેટલા સમયમાં ડેલ્ટા એ જેટલું ક્ષેત્રફળ આંતરે છે. ડેલ્ટા એ જેટલું ક્ષેત્રફળ આંતરે છે. માટે નિયમ પ્રમાણે ડેલ્ટા એ ના છેદમાં ડેલ્ટા ટી બરાબર અચળ. એનો મિનિંગ એવો થાય કે અહીંયા ડેલ્ટા ટી સમય એટલો ને એટલો છે, અંતરાતું ક્ષેત્રફળ એટલું જ હશે જે હંમેશા અચળ રહે છે. એટલે કે કાપાયેલું અંતર ગુણ્યા વેગ કરશો અને એને જે પરિઘમાં આપણે લઈએ છીએ એ પરિઘ બંનેનો ગુણાકાર હંમેશા કેવો રહે છે? અચળ રહે છે. એટલે કે આટલું ક્ષેત્રફળ અને આટલું ક્ષેત્રફળ હંમેશા કેવું હોય? અચળ હોય છે. એટલે કે સમયની સાપેક્ષે અંતરાતું ક્ષેત્રફળ જો સમય સરખો હોય તો સરખા સમયમાં સૂર્યની નજીક હોય ત્યારે કે સૂર્યથી દૂર જાવ જ્યારે સૂર્ય છે તો કે એક સરખું જ ક્ષેત્રફળ આંતરે છે, જેને આપણે કેપ્લરના બીજા નિયમ એટલે કે ક્ષેત્રફળના નિયમ તરીકે ઓળખીએ છીએ. એકદમ સિમ્પલ છે, અહીંયા આપણે કંઈ જ બીજું વિચારવાનું નથી. રેડી? એટલે કે આ પ્રશ્ન સ્વરૂપે પૂછાવાનો નથી, પણ શું કહેવા માંગે છે એ આપણને ખબર પડવી જોઈએ. તો આ છે કેપ્લરનો બીજો નિયમ. ચાલો હવે આપણે કેપ્લરના ત્રીજા નિયમની ચર્ચા કરવી છે, જે છે આવર્તકાળનો નિયમ. રેડી? જે છે આવર્તકાળનો નિયમ. તો કેપ્લરનો ત્રીજો નિયમ એટલે કે આવર્તકાળનો નિયમ. ચાલો કેપ્લરનો ત્રીજો નિયમ શું કહે છે? તો કે દીર્ઘવૃત્ત કક્ષામાં ગતિ કરતા આવા ગ્રહો કે જે ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે, એટલે કે જે આવર્તકાળ ટી સાથે ભ્રમણ કરતા હોય એવા ગ્રહોનો આવર્તકાળ એની અર્ધ દીર્ઘવૃત્ત કક્ષાના ઘનના સમપ્રમાણમાં હોય. તો કેપ્લરનો આ ત્રીજો નિયમ એ આવર્તકાળના નિયમ તરીકે આપણે લઈએ છીએ. માત્ર ને માત્ર વ્યાખ્યાની વાત કરવા જઈએ તો કેપ્લરનો આ ત્રીજો નિયમ એટલે કે અર્ધ દીર્ઘવૃત્ત કક્ષામાં બધા જ ગ્રહો નો આવર્તકાળનો વર્ગ એ શું કહેવા માંગે છે? તો કે બધા જ ગ્રહોનો આવર્તકાળનો વર્ગ એ તેની અર્ધ દીર્ઘવૃત્ત
કક્ષાના ઘનના સમપ્રમાણમાં હોય છે, સમપ્રમાણમાં હોય છે. પછી કોઈ પણ ગ્રહ હોય એ ગ્રહનો આવર્તકાળ એનો વર્ગ એની અર્ધ દીર્ઘવૃત્ત, અર્ધ દીર્ઘવૃત્ત એટલે આપણને ખબર છે આ આખી જેને 2a હતું અંતર, તો અડધાની વાત કરીએ તો કેટલું થાય a જેટલું, તો એના ઘનના સમપ્રમાણમાં હોય છે. આ એનો નિયમ કહે છે. તો આપણે ધારી લઈએ, ચાલો ધારો કે કોઈ ગ્રહનો આવર્તકાળ, કોઈ ગ્રહનો આવર્તકાળ t છે અને અર્ધ દીર્ઘવૃત્તની લંબાઈ, અર્ધ દીર્ઘવૃત્તની લંબાઈ એ છે. તો કેપ્લરના ત્રીજા નિયમ પ્રમાણે શું કહી શકું? ટી સ્ક્વેર એટલે કે આવર્તકાળનો વર્ગ એ કોના? તો કે અર્ધ દીર્ઘવૃત્તના ઘનના સમપ્રમાણમાં હોય છે. અને આનો ઉપયોગ આગળ જતા આપણે જ્યારે પૃથ્વીની આજુબાજુ જે આપણો ઉપગ્રહ એટલે કે ચંદ્ર ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે અને એનો આવર્તકાળ આપણને ખબર છે 27.3 દિવસ છે, એની સાબિતી આ સૂત્ર પર આપણે લેશું. એટલે કે બધા જ ગ્રહો એના આવર્તકાળના વર્ગ અને અર્ધ દીર્ઘવૃત્ત અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જો ચલની નિશાની કાઢીએ તો ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એનો ઘન, જ્યાં કે બરાબર સમપ્રમાણતા અચળાંક, સમપ્રમાણતા અચળાંક. હાલો એ સમપ્રમાણતા અચળાંકને હું કરતા બનાવ તો શું થશે? કે ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેરના છેદમાં એનો ઘન. હાલો ટી સ્ક્વેર એટલે સમયનો વિધેય છે, સમયનો વિધેય એટલે એનો એકમ, તો કે નો એકમ શું થશે? સમપ્રમાણતા અચળાંક કે નો એકમ. જો અહીંયા આપણે વાત કરીએ ટી સ્ક્વેર એ સમય સાથે, એટલે કે અત્યારે આપણે વાત કરીએ કે એ સમય છે એ વર્ષમાં છે, તો ટી સ્ક્વેર એટલે વર્ષ એટલે ઈયરનો સ્ક્વેર છેદમાં એ ઘન, જેને મીટરમાં લઈ તો મીટર ઘન થશે, જો કિલોમીટરમાં લઈએ તો કિલોમીટરનો ઘન. જો એસઆઈ એકમની અંદર વાત કરો તો શું થશે? સેકન્ડ સ્ક્વેર પર મીટર ઘન, સેકન્ડ સ્ક્વેર પર મીટર ઘન. એટલે કે અહીંયા ખાસ આ એકમને એટલા માટે તમને લખવાનું કહું છું કે આગળ જતાં આનો આપણે ઉપયોગ કરશું, ભલે ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું રેડી. તો આ છે કેપ્લરના 3 નિયમો. પ્રથમ નિયમ એ કેવી કક્ષામાં ભ્રમણ કરે છે એના માટે. બીજો નિયમ છે એ એક સરખા સમયમાં એ સૂર્યની નજીક હોય તોય ભલે અને સૂર્યથી દૂર હોય તોય ભલે. નજીક હોય તો જાણે કે વધુ અંતર કાપતું હોય એવું લાગે, દૂર હોય ત્યારે ઓછું અંતર કાપે એવું આપણને ભાસ થાય છે, છતાં પણ સૂર્યના કેન્દ્ર બિંદુ સાથે એક સરખા સમયમાં એક સરખું જ ક્ષેત્રફળ આંતરે છે, જે છે ક્ષેત્રફળનો નિયમ એટલે કે બીજો નિયમ. અને કેપ્લરનો ત્રીજો નિયમ એટલે કે કેવા આવર્તકાળ સાથે અર્ધ દીર્ઘવૃત્ત કક્ષામાં ભ્રમણ કરે છે. એટલે કે બધા જ ગ્રહોનો આવર્તકાળનો વર્ગ તેની અર્ધ દીર્ઘવૃત્ત અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. એટલે કે ટી સ્ક્વેર ચલે છે એ ઘન રેડી, એટલે કે આના સમપ્રમાણમાં મળે છે. અને આ જ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે ચંદ્રનો આવર્તકાળ 27.3 જેટલો છે, દિવસ જેટલો છે, એ આપણે સાબિત આગળ કરવાના છીએ. તો આ છે કેપ્લરના 3 નિયમો. વ્યવસ્થિત જોઈ લેજો.